જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? બધા મજામાં ને? જો આપણે આજ દ્વારકામાં પહેલી સવાર થઈ છે અને જો આપણી આ બધી આયરાણીઓ, બધી આયરાણીઓ. હેલો, અહીંથી આમ જાવ ને સાત્રામાં આપણા શીતલબેન કચ્છી આયરાણી, કચ્છી આયરાણી. યસ, નિશાબેન તું મૂકી આપણે આયરાણી છે, કચ્છી નથી. આ બધા અમારો ગ્રુપ છે. જોઈ તો જોઈ ગયો. આ એ આપડા તૈયાર થઈ ગયા છે. હા, તૈયાર થઈ ગયા છે. હો, આ બધા આપણો ગ્રુપ જ છે. નમસ્તે. જો અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણો બધો ગ્રુપ તૈયાર થઈ ગયો છે અને જો નિશાબેન તો એના બ્લોકમાં મંડાણા છે, અમે અમારા બ્લોકમાં મંડાણા છે. હાલો તો ધમુબેન તૈયાર થઈ ગયા છે. યસ, થઈ ગયા. કચ્છી જો કપડા જો જોરદાર લાગે. બાકી લાગી ને ઓ કઈ ઘટે નહીં. ખાલી એમને નથી કહેતા ને. ના ના ના, કઈ ન ઘટે. તો વાંધો નહીં. આપડા ધમુબેન જો અને જો અહીંયા સારા લાગતા તમને. શીતલબેન. હા, નથી લાગતા રિયલમાં. રિયલમાં હા, સાચી. હાલો તો આપણે બધા એકદમ તૈયાર થઈ ગયા ને રીલે બનાવી લીધી ને બધા જાય છે ચા પીવા ને નાસ્તો કરવા. કેમ બાકી બધા ગ્રુપ કેમ લાગે ને? બાકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. બધા એકદમ ટનાટન લાગે છે. લાગે છે કોમેન્ટ કરી દેજો. અમારે હું તો મસ્ત જ લાગુ છું ને. હવે ચાલુ કરી દે. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ખાવા. જો આલ્યો પાવ બટેકા. હાલો જયશ્રી બેન ખાવા માંડો. હવે બધાય ખાવા માંડો. નાસ્તો કરવા ખાવા. હાલો નાસ્તો કરવા. આ બાજુ કૃષિભાઈ. હાલો બધાય નાસ્તો કરવા. હાલો તો જો આપણે હે ને સવારમાં આવી ગયા રૂક્ષ્મણી મંદિર. એ મંદિર જ્યાં શીતલબેનના દાદા ભેગા છે, ભાવેશભાઈ છે. અને આ બાજુ જો શૂટિંગની તૈયારી હાલે છે. અહીંયા શૂટિંગ કરવાના. શૂટિંગની તૈયારી ચાલુ છે. હાલે હે બાજુ ના બાજુ ને બધા ભેગા થઈ ગયા ને હું બહાર કે મોબાઈલ કપડીને ઉભા શૂટિંગ કરવા. અમને બધા મોબાઈલ કપડા દીધા શૂટિંગ કરવા એવું હે. બોલો. વાહ. હાલો તો આપણે દ્વારકાથી ભડકેશ્વર આવી ગયા છે. જો બધા રમી રમીને થાકી ગયા છે. શું કે બધા? અમે આવી ગયા ભડકેશ્વર. હા, અમે અને આને જોયું છે. અલ્લુ કે હાય મેરો આઈ જાઓ. નહીં યાર. જો આ બધી ભાઈ ટીમ છે. રૂક્ષ્મણી આયરાણી રમી રમીને થાકી ગયો. હવે ભડકેશ્વર આવી ગયું રમવા. હાલો તો બધા આગળ વિડીયોમાં રહેજો. જો બધા બેઠા છે. આ બધા બેઠા છે. થોડુંક તૈયાર થવાનું હાલે છે. અને જો આ મહાદેવના દર્શન કરી લ્યો બધા. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. હા, હર હર મહાદેવ કોમેન્ટમાં બધાય કહી દેજો. હાલો તો અહીંયા શૂટ પૂરું થઈ ગયું ને હવે આપણે જવું છે શિવરાજપુર. તો આપણે પહોંચી ગયા છે શિવરાજપુર અને અહીંયા આપણી બધી ટીમ જો. આ તો બધાયના મોં જોયા જેવા રહ્યા નથી. તો અમે આવી ગયા છે. ક્યાં આવી ગયા? મેકઅપ થઈ ગયો તો હવે અમારો મેકઅપ જવા માંડ્યો છે ઓલરેડી. આ બધી આપણી ટીમ છે. બધા હવે બહુ જ થાકી ગયા છે. આપણે તો નથી થાક્યા હો. નથી થાક્યા? નહીં. સારું કહેવાય તો. હા, આપણે જમવાનું બાકી. હવે થોડીક વારમાં જમવા જવું છે આપણે બધાને. જો કિસીભાઈ થાકી ગયો નહીં? કિસીભાઈ
નથી ગયો. અરે વાહ રે વાહ. હાલો તો આપણે આવી ગયા હે ભીમરાણા અને આપણે ભીમરાણા દર્શન કરવાના બાકી છે. બાકી બધા આપણી ટીમે દર્શન કરી લીધા છે અને હું જાઉં હું દર્શન કરવા. તો આપણે બધા જમવા બેસી ગયા છે. આપણા કૃષિભાઈ, શીતલબેન, ખાજો ખાજો એકદમ. તો વાંધો નહીં. જયશ્રીબેન અને આ બધી આપણી ટીમ છે આ બાજુ. લાઈક ફોલો કરતા જજો. હા પકડી બ્લોક ને બધું છે. મારું નામ જસુબેન. બધા મિત્રોને જણાવો કે જસુબેનનો સ્વભાવ એકદમ સારો છે એકદમ નંબર પસંદ છે કેમેરા સામે કોઈ આવતો નથી 150 રૂપિયા મતલબ વખત હતો બેન થેન્ક યુ. હાલો આપણે જમી લીધું હે ને આ હે નિશાબેન. નિશાબેન તમારે કઈ બોલવાનું થાય છે? કઈ નહીં, જમવાને પ્રસાદી લઈ લીધી આપણે મંદિરે અને હવે નીકળવાનું છે લોકેશન ઉપર. અને શું કેવું થાય થાય કેવા? થોડા કેમ કે કાલે આખી રાત આપણે કાલે 3 વાગ્યા સુધી જઈ ગયા ને અત્યારે આખું દી આમનો થાય એટલે થાય કાતું નાજે તો હાંજ પડી ગઈ એમનો ફૂટી જાય તો સારું કહેવાય. ના વજન એનો એક તો આ બધું મેં તો જો આ આઈડિયામાં લીધું અને આપણે છે ને તો વાંધો નહીં, તો થોડોક ફાયદો થાય. હાલો તો મળશું આગળ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે જમીને પછી આપણી લોકેશન ઉપર ખાસ પહોંચી ગયા છે ને આ છે આપણી લોકેશન. આ લોકેશન તો તમે બધાએ જોઈએ જ હશે અને ક્યાં છે એ કોમેન્ટ જરાક કરી દેજો. હાય હેલો. સુજલબેન ની બહુ એક ઈચ્છા છે. કઈ ઈચ્છા છે તમે? એટલે જાવ મારે ઉમા. ઓહો જાઓ. અને જો અહીંયા ફોટો શૂટ આલે છે. ઓ આ કેમેરામેન છે. હેલો આ બેની ખાસ ઈચ્છા છે કંઈક બોલવાની. હાલો તો જો આપણે વ્લોગ જસુબેનના વ્લોગને પહેલાં તો બધા સબસ્ક્રાઇબ લાઈક શેર કરી દેજો. અને આ છે દ્વારકાનો દરિયો. તમે જો કોઈને દરિયામાં હુડકી ચોપો જેમાં બેસવું એમાં આવી જાય નામ લખવાનું ચાલુ છે. જસુબેનને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. જસુબેનના બિગ ફ્રેન્ડ છું અને તમે પણ બિગ ફ્રેન્ડ બનો એટલી અમારી ઈચ્છા છે. ઓકે થેન્ક યુ. કરો યસ 1 ઓકે. તો જો આપણે હે ને અહીંયા હાલે છે શૂટિંગ અને આપણે હે ને અહીંયા લક્ષ્મીબેન મળી ગયા જો કે આપણે યુટ્યુબ ચેનલ છે લક્ષ્મી મંડોરા 01. તો બધાય જઈને વ્લોગ જોતા આવજો, એક ચક્કર મારતા આવજો. અને આપણે ઓચિકતાને મળી ગયા. મને કે તમારા વ્લોગ જોઈ છે. મને આવી ખબર નહોતી કે લક્ષ્મીબેન આપણે વ્લોગ જોતા હશે. ભાઈ તમે હસ્તી માણસો હો, જોતા જોઈએ ને તમારા વ્લોગ. ના હસ્તી માણસો કહેવાના જો ને કયું ને રેતીમ રખડી હવાના. તો આવું હાલે છે જો શૂટિંગ નીચે. અને અમે અહીં ફોટાશૂટ જરાક કરતા હતા ઉપર. ચાલો મળશું આગળ. દ્વારકા પહોંચી ગયા આપણા લોકેશનમાં. જો આપણે કરી લ્યો બધા દ્વારકાના દર્શન. અને આ આપણું ગ્રુપ બધું હાલો પાછા આવી ગયો દ્વારકા. પાછા દ્વારકા હજી શૂટિંગ કરવું. હાલો તો પાછા હજી દ્વારકા શૂટિંગ. આજ તો હા શૂટિંગ. હાલો તો આપણે ફાઇનલી બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ખાસ અહીંયા કાંઈ સન્માન આપવાનું છે કે જે બધે આવ્યા એને. અને જો આ બધો આપણો ગ્રુપ છે. હાલો જય શ્રી કૃષ્ણ કહી દો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધા છેલ્લી વાર જય શ્રી કૃષ્ણ કહી દો. ધીરે
કૃષ્ણ મોડો થતો ને સુનિલ કરશે જય આ દ્વારકાધીશ ફોટો જો ફોન કરીને ફોટો મારો ફોટો પાડશો જો આ ભાઈ બધાને ટ્રોફી આપવાના છે કે એના સોંગમાં એવા હમણાં આપણે બેનનું સન્માન કરી દઈએ પછી ખુશી ખુશી નિરાતે ઘરે પહોંચી શકે બાકી થાકી ગયા આજ થાકી ગયા ને હવે કેપેસિટી અને આ ભાઈ નું સોંગ બહુ સારું હાલે એવું કરજો હા. દ્વારકાધીશ ને ચાલશે હા હા. અને આપણી મહેનત આખો અરે, દિવસની આખા મહેનત ખાસ દિવસની આપણી મહેનત મહેનત એટલે. waste ના જાય તો અમારે કોઈની મહેનત વેસ્ટ ના જવા દેજો એ ભાઈની તો મહેનત છે જ પણ અમારા આખો દિવસની મહેનત છે એટલે બધાય જ્યારે સોંગ રિલીઝ થાય એટલે બધાય જોઈ લેજો અને સાંભળી લેજો લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો હેલો બધાને જય શ્રી કૃષ્ણ હાન્યા અને હવે આ બ્લોગ પૂરો કરવાનો છે ને હવે હા હવે પૂરો કરવાનો છે કેમ કે હવે અમે દ્વારકાનું કામ પૂરું થઈ ગયું અને હવે જઈએ ઘરે અને અટાણે વાગી તો ઘણા ગયા છે કેટલા વાગ્યા કહું 6:30 માં 10ની વાર રહી એટલે અમે બધા જઈએ ઘરે એટલે હવે ઘરે જઈને પાછા નવા બ્લોગ સાથે મળશું